દેવગઢ બારિયા નગરમાંથી વિદેશી દારૂ ભરીને જઈ રહેલી ટ્રકને દાહોદ એલસીબીની ટીમે ઝડપી પાડી છે। સમડી સર્કલથી આ જે ટ્રક છે તે મહેન્દ્રા ચોકડી તરફ જવાના રસ્તા પર ઝડપાઈ છે અને જેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો તેવી બાતમી એલસીબીની ટીમને મળી હતી, જેના આધારે જ આ ટ્રકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। લગભગ મુદ્દામાલની વાત કરીએ તો 222 પેટીઓ દારૂની આ ટ્રકમાંથી મળી આવી છે। કુલ મુદ્દામાલ ટ્રક સહિતનો 23 લાખથી વધુનો મુદ્દામાલ એલસીબીની ટીમે કબજે કર્યો છે અને જ્યાં ચાલકની પણ આ મામલે ધરપકડ કરવામાં આવી છે। બાજરાની આડમાં આ જે વિદેશી દારૂનો જથ્થો છે તે લઈ જવામાં આવી રહ્યો હતો। બાજરાના ઘાસની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડી એલસીબીની ટીમ દ્વારા જેના દ્વારા આ દારૂનો જથ્થો ભરી આપવામાં આવ્યો હતો તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। જાણકારી મુજબ આ જે દારૂનો જથ્થો છે તે રાજસ્થાનથી અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો।